અને હવે અમે તમને સીધા દ્રશ્યો તરફના બતાવીએ કે જ્યાં વડાપ્રધાનનો આ રોડ શો મહેસાણા ખાતેનો ખૂબ જ મહત્વનો છે। એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે રોડ શો મારફતે હવે તેઓ વાડીનાથ મહાદેવ પહોંચશે કે જ્યાં વડાપ્રધાનના પોસ્ટર લાગ્યા છે। એ સિવાય આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં વાડીનાથ મહાદેવમાં રબારી સમાજની જે સંસ્કૃતિ છે તે જોવા મળી રહી છે। સમાજ આખો ઉમટી પડ્યો છે ત્યારે વડાપ્રધાનને પરંપરાગત રીતે આવકારતા તમામ લોકોને જોઈ શકાય છે। આ સીધા દ્રશ્યો અમે તમને મહેસાણાના તરફના બતાવી રહ્યા છે કે જ્યાં રોડ શો મારફતે સીધા વાડીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન પહોંચશે। પરંતુ એ પહેલાના દ્રશ્યો ખૂબ જ મહત્વપૂર્ણ છે। વાડીનાથ મહાદેવ રબારી સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ધરાવતું આ મંદિર છે। સોમનાથ પછી આ બીજું સૌથી મોટું મહાદેવનું મંદિર જે નિર્માણ પામ્યું છે અને આજે એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। ત્યારે જે પરંપરાગત સંસ્કૃતિ છે તે દર્શાવવામાં આવી રહી છે અને તેનાથી જ વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું છે। મહેસાણાના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તરફથી તમામ જે ગામના લોકો છે તે આવી પહોંચ્યા છે અને પાઘડી પહેરીને પોતાનો પરંપરાગત વેશ ધારણ કરીને વડાપ્રધાને આવકારતા તમામ લોકો જોઈ શકાય છે। વડાપ્રધાનનો આ ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્વનો છે અને તેમાં પણ મહેસાણામાં જ્યારે વિકાસના કામોની નવી વણઝાર થવાની છે પરંતુ તે પહેલા જે તમામ રબારી સમાજે સપનું જોયું હતું વાડીનાથ મહાદેવનું તે વાડીનાથ મહાદેવ તૈયાર થઈ ગયું છે અને હવે તેની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે। વડાપ્રધાન પૂજા અર્ચના પણ કરવાના છે અને વાડીનાથ ધામ કે જેની સાથે વડાપ્રધાનનો પણ એક અતૂટ નાતો રહ્યો છે। ત્યારે વર્ષો સુધી જે તપસ્યા કરી હતી મહારાજે તે તપસ્યા હવે પૂરી થઈ છે અને વિકાસી રાજનીતિની સાથે સાથે આ ધાર્મિક કાર્યક્રમ જે યોજાઈ રહ્યો છે વાડીનાથ ખાતે એના સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં થોડીક જ વારમાં હવે વડાપ્રધાનના હાથથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થવાનો છે। વડાપ્રધાન પૂજા અર્ચના કરશે અને તે બાદ મહેસાણાની વિકાસ કાર્યોની પણ ભેટ આપવાના છે। વાડીનાથ ધામ સાથે વડાપ્રધાનનો એક સારો નાતો રહ્યો છે ત્યારે આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં રબારી સમાજ દ્વારા વડાપ્રધાનને આવકારવામાં આવી રહ્યા છે। ત્યારે વાડીનાથ ધામ કે જ્યાં પીએમ મોદી પહોંચી ગયા છે અને આ રોડ શો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં ઠેર ઠેર પોસ્ટર્સ લાગ્યા છે વડાપ્રધાનના અને તે વચ્ચે લોકો ના નારા પણ સાંભળવા મળી રહ્યા છે। જે સંસ્કૃતિ છે તેની ઝાંખી પણ જોવા મળી રહી છે અને પીએમનો આ જે રોડ શો છે કે જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે જે તરફની સંસ્કૃતિ છે તે પણ ક્યાંક જોવા મળી રહી છે। જે સમાજની સંસ્કૃતિ છે તેની ઝાંખી જોવા મળી રહી છે અને સમાજની સંસ્કૃતિથી વડાપ્રધાનનું જે અભિવાદન તમામ લોકો કરી રહ્યા છે વડાપ્રધાનને આવકારી રહ્યા છે। ત્યારે સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં પીએમ મોદીનો આ ભવ્ય રોડ શો અને રોડ શો બાદ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવશે। 900 વર્ષ જૂનો વાડીનાથ મહાદેવનો ઇતિહાસ રહ્યો છે અને આ મંદિરની વિશેષતાઓ પણ ઘરી રહી છે। જ્યારે વાડીનાથ ધામની મંદિરની વાત કરીએ તો 1.45 લાખ ઘનફૂટ વિસ્તારમાં નિર્માણ કરાયું છે વાડીનાથ મહાદેવ મંદિરનું જે વર્ષોની તપસ્યા રહી છે આખરી તપસ્યા હવે સફળ થતી જોવા મળી રહી છે। તરફ વાડીનાથ ધામમાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। એ સંસ્કૃતિ રીતે એ પરંપરાગત રીતે સ્વાગત